નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવા વર્ષમાં રાહુ ગ્રહનો અશુભ ભ્રમણ કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો કરવાની છે. રાહુ અને કેતુ બંને એક જ ગ્રહ છે. રાહુ અને કેતુ એક શરીરના બે ભાગ છે. રાહુ મહારાજનો આ ઉપરનો ભાગ અને ધડ એ કેતુ કહેવાય છે. રાહુ એ મસ્તક. ભગવાને એમનો શિરચ્છેદ કર્યો અમૃત પીવા માટે. દેવોના વચ્ચે બેઠા હતા. સમુદ્ર મંથન થયું ત્યારે 14 રત્નો નીકળ્યા અને એમાંથી અમૃત જે અસુરો અને દેવોને વહેંચવાનું હતું એમાં દેવોની પંગતમાં આ રાહુ મહારાજ બેસી ગયા. ભગવાનને ખબર પડી, સૂર્ય ચંદ્ર આજુબાજુમાં બેઠેલા હતા રાહુની. ભગવાનને ખબર પડી ગઈ, શિરચ્છેદ કર્યો. અમૃત આ ઉપરના ભાગમાં અમૃત છે, નીચેના ભાગમાં કેતુ છે, તડપ રહી ગઈ. તો આને ગ્રહ તરીકે સ્થાન ભગવાને આપી દીધું. નવગ્રહમાં સ્થાન મળ્યું. રાહુ એ માયાવી ગ્રહ છે. માયાવી ગ્રહ છે. આ બધી વસ્તુ હું ટૂંકાણમાં ઇન શોર્ટ કહું છું. રાહુ માયાવી ગ્રહ છે, અસુર ગ્રહ છે. રાહુ છાયા ગ્રહ છે. એને નજરે જોવા હોય કે ભાઈ ટેલિસ્કોપ લઈને આપણે જોઈએ, જેમ બીજા બધા ગ્રહોને જોઈ શકાય છે, પરંતુ રાહુ કેતુ નજર નથી આવતા. છતાં એને ગ્રહોમાં સ્થાન આપણે આપ્યું, નવગ્રહમાં સ્થાન મળ્યું. રાહુ અને કેતુ બંને સામસામે જ ચાલે છે, 180 ડિગ્રી ઉપર. બંને ગ્રહ વક્રી ચાલે છે. રાહુ વક્રી ચાલે કાયમ માટે અને કેતુ પણ વક્રી. રાહુની સામે કેતુ હંમેશા કુંડલીમાં હોય જ. રાહુ એક રાશિમાં 1.5 વર્ષ ચાલતા હોય છે. રાહુ મહારાજ એક રાશિમાં 1.5 વર્ષનો ભ્રમણ એમનો ગણાય છે. તો કેતુ પણ 1.5 વર્ષનું ભ્રમણ ગણાય, કારણ કે બંને સામસામે છે અને એક સરખું ફરે છે. રાહુ મહારાજ માયાવી ગ્રહ છે, છાયા ગ્રહ છે. સૂર્ય અને ચંદ્રની વચમાં આ છાયા આવી જાય છે ત્યારે આપણે એને કહીએ છીએ કે ગ્રહણ થયું, ગ્રહણ યોગ બન્યો. રાહુ વક્રી ગ્રહ છે. રાહુ અસુર ગ્રહ છે, માયાવી ગ્રહ છે, રાતના રાજા ગ્રહ છે. રાહુ મહારાજ, હું રાહુ મહારાજ કહું છું. રાહુ ગ્રહ નહીં પણ મહારાજ જે છે, આપણે એને ગ્રહને સ્થાન આપ્યું છે તો એમને પણ માન આપવું જોઈએ. કારણ કે ભગવાને જ્યારે સ્થાન આપ્યું છે, એને ઉચ્ચ ડિગ્રી આપ્યું ઉચ્ચ, ત્યારે આપણે એને રાહુ મહારાજ. તો રાહુ મહારાજ એક રાશિમાં 1.5 વર્ષ ચાલે છે અને જન્મકુંડલીના 12 સ્થાન હોય છે ને 12 સ્થાન એમને પૂરા કરતાં 18 વર્ષ જેવા સમય લાગે છે. તો આ મારે રાહુની વાતો કરવી છે કે શું ફળ આપે અશુભ કઈ રાશિમાં, અને નવા વર્ષમાં કોને સાચવવાનું આવશે રાહુથી, તેની બધી વાતો કરવી છે. જોડાયેલા રહેજો, બહુ સારી વાતો છે. સારું લાગે શેર કરજો, લાઈક કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.